નમસ્કાર. જુઓ, દરેક સંબંધમાં નાના મોટા ઝઘડા તો થતા જ રહે છે. એ તો સામાન્ય વાત છે. પણ સવાલ એ છે કે શું બધા જ ઝઘડા એકસરખા હોય છે? આજે આપણે એ જ સમજવાના છીએ કે એક સામાન્ય મતભેદ અને અપમાનજનક વર્તન વચ્ચે જમીન આસમાનનો ફર્ક શું છે. કારણ કે અમુક ઝઘડા સંબંધને વધુ મજબૂત બનાવે છે, જ્યારે અમુક વર્તન એને અંદરથી સાવ ખોખલો કરી નાખે છે. તો પછી એ લાઈન ક્યાં છે? ક્યારે એક સામાન્ય મતભેદ ખતરનાક અને નુકસાનકારક બની જાય છે? ક્યારે દલીલ મુદ્દા પરથી હટીને સીધી કોઈના વ્યક્તિત્વ પર હુમલો કરવા લાગે છે? ચાલો, આ ખૂબ જ અગત્યના સવાલનો જવાબ શોધીએ. સૌથી પહેલાં તો આપણે એક વાત મગજમાં સ્પષ્ટ કરી લઈએ. ઝઘડો પોતે દુશ્મન નથી. સારામાં સારા, તંદુરસ્ત સંબંધોમાં પણ મતભેદ થાય જ છે. અને સાચું કહું તો ક્યારેક એકબીજાને વધુ સારી રીતે સમજવા અને સમસ્યાઓ ઉકેલવા માટે તે જરૂરી પણ છે. આવા મતભેદ સંબંધને તોડતા નથી, પણ વધુ મજબૂત બનાવે છે. તો પછી ખરો તફાવત શું છે? બધો જ ખેલ ઈરાદાનો છે. ઝઘડા પાછળનો હેતુ શું છે? શું સમસ્યાને સુધારવાનો છે કે પછી સામેવાળી વ્યક્તિને નીચી દેખાડવાનો? બસ આ એક સવાલ જ બધું જ સ્પષ્ટ કરી દે છે. ચાલો સમજીએ. સામાન્ય સંબંધોમાં ઝઘડા પછી સમાધાન તરફ જવાની કોશિશ થાય છે. બંને જણ એકબીજાને સમજીને સમસ્યા ઉકેલવા માંગે છે. પણ જ્યારે વર્તન અપમાનજનક હોય ત્યારે ઝઘડો એક હથિયાર બની જાય છે. અહીં હેતુ જીતવાનો, કંટ્રોલ કરવાનો અને સામેવાળાને માનસિક રીતે તોડી નાખવાનો હોય છે. એટલે કે એકનો ઈરાદો જોડવાનો છે તો બીજાનો તોડવાનો. અને આ જે ઈરાદાનો ફરક છે ને, એ લોકોના વર્તનમાં એકદમ સ્પષ્ટ દેખાઈ આવે છે. ઝઘડા વખતે કોઈ વ્યક્તિ કેવી રીતે વર્તે છે એના પરથી જ ખબર પડી જાય કે તે સંબંધ સુધારવા માંગે છે કે પછી હુમલો કરવા. ચાલો, સૌથી પહેલાં જવાબદારીના મુદ્દાથી શરૂઆત કરીએ. કોઈ પણ દલીલમાં જવાબદારી કોણ અને કેવી રીતે લે છે એ બહુ બધું કહી જાય છે. જુઓ, સામાન્ય ઝઘડામાં બંને પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર હોય છે. એ લોકો કહી શકે છે કે હા, આમાં મારો પણ વાંક હતો. પણ અપમાનજનક વર્તનમાં સામેવાળી વ્યક્તિ દરેક વાતનો દોષ બીજા પર ઢોળી દે છે. ભલે પછી એમનો કોઈ વાંક હોય કે ન હોય, તેઓ ક્યારે પોતાની જવાબદારી સ્વીકારતા જ નથી. હવે બીજો એક મોટો મુદ્દો. એ વિચારો કે દલીલનું કેન્દ્ર શું છે? ઝઘડો ખરેખર કયા મુદ્દા પર થઈ રહ્યો છે? આનાથી પણ ઘણો ફરક સ્પષ્ટ થઈ જાય છે. સામાન્ય ઝઘડામાં ચર્ચા હંમેશા જે તે મુદ્દા પર કેન્દ્રિત રહે છે. પણ અપમાનજનક વર્તનમાં મુદ્દો બાજુ પર રહી જાય છે અને હુમલો સીધો વ્યક્તિ પર થાય છે. વાત તે વ્યક્તિની કિંમત અને ચારિત્ર્ય પર આવી જાય છે. એવી જ રીતે સામાન્ય ઝઘડામાં એકબીજાની લાગણીઓની ચિંતા હોય છે. પણ અહીં સામેવાળી વ્યક્તિ એ વાતથી ચીડાઈ જાય છે કે કોઈને ખરાબ કેમ લાગ્યું અથવા એ સામે બોલ્યા કેમ. અને હવે સૌથી મહત્વનો મુદ્દો, સન્માનનો શું થાય છે? શું મતભેદ દરમિયાન પણ એકબીજા માટે માન જળવાઈ રહે છે? એક તંદુરસ્ત ઝઘડામાં ભલે ગમે તેટલો મોટો મતભેદ હોય, એકબીજા માટે માન જળવાઈ રહે છે. અસહેમતિ હોઈ શકે, પણ અપમાન નહીં. પરંતુ જ્યારે વર્તન અપમાનજનક હોય ત્યારે માન જેવી કોઈ વસ્તુ બચતી જ નથી. એની જગ્યાએ તિરસ્કાર, ઉપેક્ષા અને અપમાન આવી જાય છે. અને આ એક બહુ મોટો ખતરાનો સંકેત છે. આખું વિશ્લેષણ જે સ્ત્રોત પર આધારિત છે એમાં આ તફાવતોને બહુ સ્પષ્ટ રીતે બાજુમાં મૂકીને સમજાવવામાં આવ્યા છે. આ સરખામણી બતાવે છે કે કેવી રીતે દરેક મુદ્દા પર આ બંને પરિસ્થિતિઓ એકબીજાથી બિલકુલ અલગ છે, જે આખા વિષયને સમજવામાં ખૂબ મદદ કરે છે. તો સવાલ એ છે કે આ બંને પેટર્નની લાંબા ગાળે અસર શું થાય છે? આ ફક્ત એક ખરાબ દલીલની વાત નથી. આની અસર ખૂબ ઊંડી અને ગંભીર હોય છે. અને આમ સમજીએ, સામાન્ય ઝઘડો સંબંધ પર એક નાનકડા ઉજરડા જેવો હોય છે, જે સમય જતાં ભરાઈ જાય છે. પણ સતત થતું અપમાન એ ધીમા ઝેર જેવું છે. એ ધીમે ધીમે વ્યક્તિના આત્મસન્માનને અને એની પોતાની નજરમાં એની કિંમતને ખતમ કરી નાખે છે. એક કામચલાઉ ઈજા છે તો બીજું જીવલેણ ઝેર. અને સ્ત્રોતનું એક વાક્ય તો ખરેખર હચમચાવી દેવું છે. બીજી વ્યક્તિ ઈરાદાપૂર્વક તમને તોડી રહી છે. આ કોઈ અકસ્માત નથી. આ એક હેતુ સાથે કરવામાં આવતી ક્રિયા છે. તો આ બધી માહિતીના આધારે આ અપમાનજનક વર્તનની પેટર્નને ઓળખવી કઈ રીતે? ચાલો, એના મુખ્ય સંકેતો પર એક છેલ્લી નજર નાખી લઈએ. આવા વર્તનને ઓળખવાના મુખ્ય સંકેતો આ છે. પહેલું, ઝઘડાનો હેતુ જીતવાનો કે નિયંત્રણ કરવાનો હોય છે,
ઉકેલ લાવવાનો નહીં. બીજું, દરેક ભૂલ માટે તમને જ જવાબદાર ઠેરવામાં આવે છે. ત્રીજું, ચર્ચા મુદ્દા પર નહીં પણ તમારા વ્યક્તિત્વ પર હુમલો કરવામાં આવે છે. ચોથું, તમારી લાગણીઓને ઠેસ પહોંચે તો સામે ગુસ્સો કે ચીડ બતાવવામાં આવે છે. પાંચમું, અપમાન અને તિરસ્કાર એકદમ સામાન્ય બની જાય છે. અને છેલ્લે, આ બધા પાછળનો અંતિમ હેતુ તમને માનસિક રીતે તોડી નાખવાનો હોય છે. તો અંતમાં એક સવાલ. આ તફાવત જાણવો એ એક વાત છે, પણ આ જાણકારીનું કરવું શું? જ્યારે આ સમજણ આવે ત્યારે એના પછીનું પગલું શું હોવું જોઈએ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની પરિસ્થિતિને સમજીને પોતાની રીતે જ શોધવાનો રહે છે.